શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 10th ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ પાર્ટ 2. મિત્રો, પાર્ટ 1માં આપણે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય અને તે પરથી ન્યૂટને આપણને જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો તેની વાત કરી હતી અને તે પરથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટેનું સૂત્ર પણ આપણે તારવ્યું હતું. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. પરીક્ષામાં એ રીતે પૂછાય કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને F = G m × d² સૂત્ર તારવો. અહીંયા આપણે કેપિટલ જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ અને આ જીનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય તો તે માટે પણ આપણે પ્રયત્ન કર્યો હતો. તો કેપિટલ જી માટેનું આ સૂત્ર આપણે મેળવ્યું હતું અને જેનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર છે અને સંવેદનશીલ તુલાની મદદથી આ જીનું મૂલ્ય એટલે કે અચળાંકનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે આપણને શોધી આપ્યું હતું, તે પણ વાત કરી હતી. ત્યાર પછી મિત્રો આગળ આપણને એક ઉદાહરણ આપ્યું છે, તેની ચર્ચા કરી લઈએ. પૃથ્વીનું દ્રવ્યમાન 6 × 10⁻24 કિલોગ્રામ, ચંદ્રનું દ્રવ્યમાન 7.4 × 10⁻22 કિલોગ્રામ તથા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 × 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો. એટલે કે પૃથ્વી ચંદ્ર પર કેટલું આ આકર્ષણ બળ લગાડે છે, કેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે. જ્યાં અહીંયા સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય આપણને 6.7 × 10⁻11 આપ્યું છે. એટલે આપણે જ્યારે એફનું મૂલ્ય શોધવું હશે તો કયું સૂત્ર વાપરવું પડશે? આગળ કહ્યું હતું તે F = કેપિટલ એમ એટલે કે પૃથ્વીનું દળ, સ્મોલ એમ એટલે ચંદ્રનું દળ અને છેદમાં d² અને અહીંયા આપણે કેપિટલ જી આગળ આવે. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આ બળ શોધી શકીએ. પણ અહીંયા ડીનું મૂલ્ય જે છે, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, તે કિલોમીટરમાં આપ્યું છે. જ્યારે અંતરનો એસઆઈ એકમ આપણે અહીંયા મીટર લીધો છે. આથી આ કિલોમીટરને મીટરમાં રૂપાંતરિત કરવા પડે, બરોબર? તો જુઓ, અહીંયા આપણને આપેલી માહિતી લખી તો એમાં ડીની કિંમત જે આપી કિલોમીટર, એને મીટરમાં રૂપાંતરિત કરવા માટે 1000 વડે ગુણવા પડે, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એટલે આ 10⁵ અને 1000 એટલે 10ની કેટલી ઘાત થશે? 10⁵. એટલે 10⁵ ગુણ્યા 10⁵. હવે તમે પ્રાઇમરીમાં 7મા 8મા ધોરણમાં ક્યાંક ઘાત અને ઘાતાંકના નિયમો વિશે શીખી ગયા હશો કે આપણને 10⁵ આપી છે અને ગુણ્યા 10⁵ આપી છે. એટલે આ 5 અને 3નું શું કરવું પડશે? સરવાળો, એટલે 10⁸ થાય ને. એટલા માટે મિત્રો અહીંયા આપણને લખ્યું કે D = 3.84
ઇન્ટુ 10⁸ એટલે આમ કેપિટલ એમ, સ્મોલ એમ, ડી અને જી આ બધા મૂલ્યો આપણે સૂત્રમાં મૂકીએ. તો જો આ સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત મૂકી, કેપિટલ જીની કિંમત મૂકી, ત્યાર પછી બંનેના દળ મૂક્યા અને છેદમાં ડી મૂક્યો એટલે ડીનું કિંમત મૂકી. હવે આનું સાદું રૂપ આપવાનું છે. હવે આનું સાદું રૂપ આપવું હશે ત્યારે મિત્રો આપણે પહેલાં જો આ 6.7, ત્યાર પછી આ 6 અને ત્યાર પછી આ 7.4 આ ત્રણેયનો ગુણાકાર કરો. 6.7, 6 અને 7.4. વિડીયોને પોઝ કરી અને તમે આ ત્રણેયનો ગુણાકાર કરી અને કાગળમાં લખી રાખજો કેટલો આવે. બરોબર. ત્યાર પછી 10⁻11 છે, આ 10⁻24 છે અને આ 10⁻22 છે. હાલ જ કહ્યું હતું ઘાત અને ઘાતાંકના નિયમો. તો 22 અને 24નો સરવાળો થાય કેટલા થશે? 46 થશે ને. અને એમાં અહીંયા -11 છે એટલે 46માંથી 11 માઇનસ થાય એટલે 10ની કેટલી ઘાત થશે? 35. પેલાનો ગુણાકાર કર્યો 6.7, 6 અને 7.4 આ બધાનો ગુણાકાર કરીએ એટલે 297.48 અને ગુણ્યા પેલા 10ની ઘાતનો આપણે સરવાળો કર્યો કેટલો આવ્યો તો? 10⁵ યસ, 10⁵ છે. અહીંયા નીચે બાજુમાં લખાડું છું, ફરીથી લખું 297.48 ગુણ્યા 10⁵ બરોબર. છેદમાં 3.84 છે એનો પણ વર્ગ કરવો પડે અને 10⁸ એનો પણ વર્ગ કરવો પડે. તો 3.84નો વર્ગ કરી નાખો, તે આવશે 14.75 14.75 અને ઇન્ટુ 10⁸ વર્ગ છે અને ઘાતનો ઘાત હોય તો ગુણાકાર થાય એટલે 10⁻16 થાય. હવે અહીંયા આ 10⁻35 અને 10⁻16 ભાગાકાર છે એટલે આપણે 35માંથી 16 માઇનસ કરવા જ પડે. 10ની કેટલી ઘાત રહેશે? 10⁻19 બરાબર. 10⁻19 આવશે. હવે અહીંયા 297.48 અને ડિવાઈડ બાય 14.75 એટલે પોઈન્ટ કાઢી અને ભાગાકાર કરી નાખો અને તે ભાગાકાર કરશો તો તે આવશે 20.16 અને પેલી 10ની કેટલી ઘાત હતી? 19 10⁻19 એટલે 20.16 ઇન્ટુ 10⁻19 આટલું બળ લાગે અને બળનો એકમ છે ન્યૂટન એટલે આટલા N. પણ જો આ સંખ્યાને મારે પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય તો આ દશાંશ ચિહ્ન
જે અહીંયા છે તે દશાંશ ચિહ્ન મારે આ બાજુ લાવવું પડે, 2 પોઈન્ટ લખવા પડે. એટલે 2.016, એટલે અહીંયા ટૂંકમાં લખ્યું છે કે 2.01, પણ ત્યારે અહીંયા 10⁻19 ઘાતને બદલે 10⁻20 ઘાત થઈ જાય. એટલે 2.01 × 10⁻20 ન્યૂટન બળ લાગે. સમજણ પડી ગઈ મિત્રો? તો તમારી રીતે ફરીથી એકવાર આ સાદું રૂપ આપીને દાખલો ગણવા પ્રયત્ન કરજો. આગળ પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. એ તો હમણાં જ આપણે ચર્ચા કરેલી છે. પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો. તો એ સૂત્રની મદદથી તો આપણે હાલ દાખલો ગણ્યો. ત્યાર પછી આગળની વાત જે છે કોન્સેપ્ટ, અહીંયા ખૂબ અગત્યનો પ્રશ્ન છે. 2 માર્ક્સમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ જણાવો, અથવા તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કઈ કઈ ઘટનાને સફળતાપૂર્વક સમજાવે છે. તો 4 મુદ્દા થાય. નીચે જે આપણને 4 મુદ્દા આપ્યા છે તે તમારે લખી નાખવા પડે. અને હવે આપણે તેની વાત પણ કરી. કયું કઈ ઘટના સમજાવે? તો કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. બીજું, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ. ત્રીજું, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. આ બધી ઘટનાઓ આપણને હવે આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવે છે. અત્યાર સુધી આપણને પ્રશ્ન થતો હોય કે આપણે ગમે તેટલા જોરથી, ગમે તેટલી તાકાતથી જમ્પ લગાવીએ પણ ક્યારેય પૃથ્વીની બહાર જઈ શકતા નથી, તરત પાછા પૃથ્વી પર પડીએ છીએ. અથવા તો કોઈ પણ દળો ગમે તેટલી તાકાતથી આપણે ઉપરની તરફ એટલે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ પણ અમુક ઊંચાઈએ જઈને તે દળો કેમ પાછો આવે છે? તો તે વાત, એટલે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ, આ ઘટના આપણને આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવે છે. સાથે સાથે આપણે એ પણ ક્યાંક સાંભળતા રહ્યા છીએ કે પૂનમના દિવસે દરિયામાં ભરતી આવે, સમુદ્રમાં ભરતી આવે છે, તો કે પૂનમ હોય ત્યારે વધારે આવે. તો ચોથો મુદ્દો, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી ઓટ, તે આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવે છે. આ 4 મુદ્દા તો યાદ રાખવાના, કારણ કે પરીક્ષામાં 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી આગળનો કોન્સેપ્ટ છે મુક્ત પતન. કોને કહેવાય મુક્ત પતન? તો કોઈ પથ્થર હોય અને એ પથ્થરને આપણે ઇમારતના મકાનના કોઈ 2 માળનું કે 3 માળનું મકાન હોય તો એ મકાનના ટેરેસ ઉપર જઈ અને એ પથ્થરને ખાલી મુક્ત કરીએ, એટલે આપણા હાથમાં જે પકડ છે ને એને મૂકી દઈએ તો શું થાય? પથ્થર તરત નીચે પડે. પથ્થરને નીચે ફેંકવાનો નથી, પથ્થરને ખાલી મૂકી જ દેવાનો છે. તો એ પથ્થર, તો આવી રીતે જે પદાર્થ પડે છે એને કહેવાય મુક્ત પતન. એટલે અહીંયા આપણને કયું છે? પદાર્થ, જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે, આ બળ એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે, એટલે કોઈ પણ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. એટલે પદાર્થમાં બીજું કોઈ બળ નથી. પથ્થરને આપણે ટેરેસ ઉપરથી ફેંકવાનું આપણું બળ નથી લગાડવાનું, એને તો મુક્ત જ કરીએ અને તરત પથ્થર નીચે પડે. એટલે અન્ય કોઈ બળની ગેરહાજરી, માત્ર ફક્ત પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે એને મુક્ત પતન કહેવાય. તો આગળ પ્રશ્ન આવે કે શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? મકાનના ટેરેસ પરથી, ધાબા પરથી આપણે કોઈ દડો નીચેની તરફ ફેંક્યો નથી, એને મુક્ત પતન થવા દીધું છે.
એ નીચેની દિશામાં તરત આવશે. તો દિશા તો એની એક જ રહેશે, નીચેની તરફ. એટલે પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. એટલે જેમ જેમ પદાર્થ અથવા તો આપણે દડો લઈએ તો એ જેમ જેમ પૃથ્વીની નજીક આવશે તેમ તેમ તેના વેગમાં વધારો થાય છે. મુક્ત પતન પામતો પદાર્થ જેમ જેમ પૃથ્વીની નજીક આવે તેમ તેમ તેના વેગમાં વધારો થાય. એટલે વેગમાં તો ફેરફાર થાય છે, અને વેગમાં થતો કોઈ પણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ પ્રવેગ શબ્દ એની વ્યાખ્યા તમે આગળના પાઠમાં શીખ્યા હશો અથવા તો શીખશો, બરાબર. બળ અને ગતિમાં કે જ્યારે ગતિ કરતો કોઈ પદાર્થ હોય અને એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો તે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે અહીંયા મુક્ત પતન પામતો પદાર્થ છે, તેના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે, એટલે એનામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે મુક્ત પતન પામતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. આ વિધાન યાદ રાખવાનું. મુક્ત પતન પામતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. શા માટે? તો પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળને લીધે એ પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે. એટલે પ્રવેગ તો ઉદ્ભવ્યો, પ્રવેગી ગતિ કરી. કોને પ્રવેગી ગતિ કહેવાય? વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય. ટૂંકમાં અત્યારે આપણે સમજીએ છીએ. વ્યાખ્યા એક્ઝેક્ટ શબ્દ જે છે તે તમે બળ અને ગતિ પાઠમાં યાદ રાખજો. અને આ પ્રવેગ શેના કારણે ઉદ્ભવ્યો? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે. અને આથી આ પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહેવાય છે. સામાન્ય રીતે પ્રવેગી ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ માટેની સંજ્ઞા છે એ, સ્મોલ એ. પણ અહીંયા મુક્ત પતન પામતો પદાર્થ એનામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે. આથી તે પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહે છે અને તેની સંજ્ઞા છે જી, સ્મોલ જી. એટલે જો આ પાઠમાં બે જી આવ્યા, એક કેપિટલ જી અને એક સ્મોલ જી. તો કેપિટલ જી શું છે, સ્મોલ જી શું છે? કેપિટલ જીનો એસઆઈ એકમ કયો છે, સ્મોલ જીનો એસઆઈ એકમ કયો છે? આટલી વાત યાદ રાખો તો તમને કેપિટલ જી ને સ્મોલ જીનો તફાવત તરત યાદ થઈ જાય. અને પરીક્ષામાં એ પણ પૂછાય, તફાવત આપો કેપિટલ જી અને સ્મોલ જી, આવું લખેલું હોય. એટલે કેપિટલ અને સ્મોલ એ સ્પેલિંગ ના લખેલા હોય, પણ જી એક કેપિટલમાં લખ્યો હોય, પછી અને પછી બીજો જી સ્મોલ લખ્યો હોય બીજી એબીસીડીમાં. આ તો તમને સમજણ પડે એટલા માટે હું કેપિટલ જી ને સ્મોલ જી બોલું છું. જીનો એકમ કયો થયો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેપિટલ જીનો એકમ કયો હતો? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. અને તેનું મૂલ્ય પણ યાદ રાખજો, કારણ કે સ્મોલ જીનું મૂલ્ય પણ છે ફિક્સ, એ આવશે આગળ. હવે આ વાત કરીએ. આપણે અહીંયા મુક્ત પતન પામતા પદાર્થ માટે એફ કેટલું? દડો તમે પૃથ્વીની સપાટી પર એટલે કે ધાબા ઉપરથી પડવા દીધો, એટલે એની ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું ને, તો જ દડો નીચે આવ્યો ને. તો એ બંને વચ્ચે તો જે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ તે બળ કેટલું? તો એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી, કેપિટલ એમ, સ્મોલ એમ અને છેદમાં ડી સ્ક્વેર, બરાબર. પરંતુ હવે આ મુક્ત પતન પામતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, અને એટલે ન્યૂટને ગતિના બીજા નિયમ મુજબ આ સૂત્ર આપણે લાગુ પાડી શકીએ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી. એટલે જી એટલે પ્રવેગ. એટલે આપણને એફના બે સમીકરણ મળે. એક આ સમીકરણ એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી, અને બીજું આ સમીકરણ એફ ઇઝ ઇક્વલ ટુ જી
એમ ગુણ્યા એમ છેદમાં ડી સ્ક્વેર. તો બંનેને સરખાવીએ તો શું થાય? તો બંનેની જમણી બાજુ આપણે લખી શકીએ ને. અને એટલા માટે આગળ અહીંયા આપણને આવું લખ્યું છે, સમીકરણ 1 અને સમીકરણ 2 એને સરખાવતા. હવે આ સ્મોલ એમ જે છે ડાબી બાજુનું, એ ડાબી બાજુના સ્મોલ એમને આપણે જમણી બાજુ લઈ જઈએ તો છેદમાં આવે ને મિત્રો. તો તે એમ અને આ એમ ઉપર નીચે સરખા થયા, ઉડી જાય. તો આપણને આગળ આવું સૂત્ર મળે કે જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમ અપોન ડી સ્ક્વેર. એટલે આમ મુક્ત પતન પામતા પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ જી શોધવા માટેનું આ સૂત્ર થયું કે જી ઇઝ ઇક્વલ ટુ જી એમ અપોન ડી સ્ક્વેર. હવે વ્યાપક રીતે વાત કરીએ તો આ ડીની જગ્યાએ આપણે આર પણ લખી શકીએ, કારણ કે આગળ કયું છે, એક પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે. ધારો કે એક પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે અને તેવા વખતે અંતર ડી એ પૃથ્વીની ત્રિજ્યા આર જેટલું થશે. એટલે અહીંયા ડીની જગ્યાએ આર લખીએ એટલે આપણને આ સૂત્ર મળે. હવે કેપિટલ જી એ તો શું છે? અચળાંક. એનું મૂલ્ય તો ફિક્સ છે. પૃથ્વીના અનુસંધાને વાત કરતા હોઈએ તો પૃથ્વીનું દળ એમ એ પણ ફિક્સ છે. તો શેમાં ફેરફાર થઈ શકે? આ આરમાં. એટલે કે જી અને એમ એના મૂલ્ય અચળ છે. આથી સ્મોલ જી એટલે કે ગુરુત્વ પ્રવેગ જી કોની ઉપર આધાર રાખે છે? ત્રિજ્યા પર, પૃથ્વીની. એટલે આપણે ટૂંકમાં એવું લખવું હોય તો લખી શકાય કે સ્મોલ જી ચલે છે 1/r². એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જેમ વધારે તેમ ગુરુત્વ પ્રવેગ ઓછો, પૃથ્વીની ત્રિજ્યા જેમ ઓછી તેમ ગુરુત્વ પ્રવેગ વધારે. વ્યસ્ત પ્રમાણ છે. પણ કઈ જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યામાં આવો ફેરફાર થાય? કેવી રીતે ફેરફાર થાય? તો પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પરિકરની મદદથી દોરેલું વર્તુળ નથી, બરોબર, ચપટી છે, ઉપર નીચેથી દબાયેલી છે. અને આથી સેન્ટરથી આ વિષુવવૃત્તની ત્રિજ્યા જે છે તે વધી જાય અને ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી થાય. એટલે ધ્રુવ પ્રદેશમાં ત્રિજ્યા ઓછી થાય અને આથી ધ્રુવ પ્રદેશો પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય વધી જાય. અને આથી અહીંયા આપણને આગળ લખ્યું છે કે જીનું મૂલ્ય ધ્રુવો પર વધુ હોય છે વિષુવવૃત્તની સાપેક્ષમાં. એટલે જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં વધારો થતો જાય અને ધ્રુવ પર જીનું મૂલ્ય વધે. પણ જ્યારે આપણે પૃથ્વીને અનુસંધાને વાત કરતા હોઈએ ત્યારે જીનું મૂલ્ય જો શોધવું હોય, આ સૂત્ર છે હમણાં જ આપણે જોયું, એમાં કેપિટલ જીનું મૂલ્ય 6.7 × 10⁻11, પૃથ્વીનું દળ 6 × 10⁻24 અને પૃથ્વીની ત્રિજ્યા. અને આનું સાદું રૂપ આપીએ. મેં તમને સાદું રૂપ આપતા શીખવાડ્યું. કેવી રીતે કરશો? તો પહેલાં 6.7 અને 6 એનો ગુણાકાર કરી દેશો, નીચે 6.4નો વર્ગ કરી દેશો. હવે આ ઘાતાંક અહીંયા 10⁻24 છે અને 10⁻11 છે. એટલે 24માંથી 11 માઇનસ કરશો અને નીચે 10⁻6 નો વર્ગ કરવાનો છે ને, એટલે 6 દુ 12 થશે.
એટલે જે જવાબ આવે એમાંથી 12 માઇનસ કરવા પડશે, કારણ કે ઉપર જશે ને. એટલે ટૂંકમાં ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. મેં કહ્યું તો ને હમણાં કે યાદ રાખવાનું કેપિટલ જી શું. એટલે જુઓ હવે તફાવત થઈ ગયો, તમે જ લખી શકશો કેપિટલ જી અને સ્મોલ જીનો તફાવત. બરોબર. એટલે આમ હવે આગળ વાત છે. આગળના કોણ? શું બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે? આ પ્રશ્ન થાય કે આપણે ધારો કે 3 માળની ઇમારત પરના ગઈ અને તેના ધાબા પરથી એક ક્રિકેટનો દડો અને બીજો વોલીબોલ અને એક પથ્થર, આ ત્રણેયના દળ જુદા જુદા થયા, નાના મોટા પણ થયા. હવે આ ત્રણેયને એક જ સાથે જો ટેરેસ પરથી મુક્ત પતન થવા દેવામાં આવે તો કયો પદાર્થ જમીન પર વહેલો પડશે? તમે વિચારો, ત્યાં સુધી લખેલું એ મુદ્દો હું કાઢી આપું. અહીંયા કહ્યું છે પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ. એટલે કે આપણે જે 3 જુદા જુદા પદાર્થ લીધા ને, એક ક્રિકેટનો દડો લીધો, એક વોલીબોલ લીધો અને એક પથ્થર લીધો, તો આ ત્રણેય પદાર્થો દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. કારણ કે હમણાં જ આપણે સૂત્ર લીધું કે સ્મોલ જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ એમ અને છેદમાં આર સ્ક્વેર અથવા તો ડી સ્ક્વેર. એમાં તો પદાર્થનું દ્રવ્યમાન તો છે જ નહીં. તો એનો અર્થ એ થાય કે પદાર્થ પોલો હોય કે નક્કર હોય, મોટો હોય કે નાનો, એક સરખા દરથી નીચે પડવા જોઈએ અને એક સરખા દરથી જ નીચે પડે છે. એટલે હવે 9મા ધોરણમાં ગુરુત્વાકર્ષણનો પાઠ ભણ્યા પછી જો કોઈ એવો પ્રશ્ન પૂછે કે એક ક્રિકેટનો દડો અને એક પથ્થર, એ બંનેને 5મા માળથી, એટલે કે 5 માળના મકાનના ધાબા પરથી મુક્ત પતન કરવા દેવામાં આવે તો કયો પદાર્થ નીચે પડશે? તો પથ્થર નહીં કહેવાનો, બંને એક સમાન દરે જ નીચે આવે, એક સાથે જ જમીન પર પડે. તો આ વાતનું સમર્થન, આ વિચારનું સમર્થન ગેલેલિયોએ આપણને આપ્યું. ગેલેલિયોએ ઇટાલીના આવેલા પિસાન ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા. આના સમર્થન માટે અને ચેક કરી અને સમર્થન કર્યું કે ના, આ વાત સાચી છે. તો મિત્રો તમને એક બીજું ઉદાહરણ આપું કે તમે એક પથ્થર અને એક કાગળ લો. એક પથ્થર અને એક કાગળને કોઈ મકાનના ધાબા પરથી નીચે પડવા દો, તો શું કાગળ ને પથ્થર બંને સાથે પડશે જમીન પર? ના, પથ્થર વહેલો પડે અને કાગળ થોડોક. શા માટે? તો કાગળ જે છે એને હવામાં તરતો તરતો નીચે આવશે, પણ એ જ કાગળને તમે એનો દડો બનાવી કાઢો લોચો વાળીને અને પછી આવવા દો તો એ ઝડપ વધશે. અને એટલા માટે આપણને અહીંયા આગળ તમને વાંચવું ક્યાંક છે, હા, કાગળ જમીન પર પથ્થર કરતાં થોડો મોડો પહોંચે છે. શા માટે? તો હવાના અવરોધક બળને કારણે થાય છે. નીચે તરફ ગતિ કરતા પદાર્થો પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે અને કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતાં વધારે હોય છે. પણ જો આપણે આ પ્રયોગ શૂન્યાવકાશમાં કરીએ તો બંને એક સાથે નીચે પડે. એટલે ટૂંકમાં મુક્ત
પામતા પદાર્થ પર પદાર્થના દળ ઉપર આધાર રાખતો નથી પ્રવેગ. અને તે વાતનું સમર્થન આપણને કોણે કરી આપ્યું તે ખાસ યાદ રાખવાનું, ગેલેલિયોએ. ક્યાંથી એને પદાર્થને પડતા મૂક્યા? તો પીસાના ઢળતા મિનારા પરથી. બરોબર છે મિત્રો. તો તે પછી આગળની વાત જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.